રુદ્રાક્ષ ભગવાન શિવે હજારો વર્ષ સુધી સમાધિ લગાવીને તપ કર્યું. જ્યારે ભગવાન શિવે સમાધિમાંથી નિવૃત્ત થઈને પોતાના નેત્રો ખોલ્યા, એ જ સમયે તેમના નેત્રોમાંથી અશ્રુઓ નીકળ્યા અને ધરતી ઉપર પડવા લાગ્યા. ત્યારે ઇન્દ્રદેવે ભગવાન શિવના એ આંસુને ધરતીમાં રોપ્યા અને એ આંસુથી જે વૃક્ષ ઉત્પન્ન થયું તેને રુદ્રાક્ષનું વૃક્ષ કહેવાય છે. આ વૃક્ષમાં જે ફળ થાય છે તેને જ રુદ્રાક્ષ કહે છે. આ રુદ્રાક્ષ એક મુખીથી લઈ અને 21 મુખી કે એનાથી પણ વધુ મુખવાળા હોય છે. કોઈ પણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાવાળા વ્યક્તિ ઉપર ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એક મુખીથી લઈ અને 21 મુખી સુધીના રુદ્રાક્ષનું જુદું જુદું મહત્વ છે. ભગવાન શિવના આ આંસુથી ઉત્પન્ન થયેલા રુદ્રાક્ષનો અર્થ એટલે ભગવાન શિવનું એક નામ રુદ્ર અને આંખને અક્ષ પણ કહેવાય છે. માટે જ આ ફળને રુદ્રાક્ષ કહે છે. ઓમ નમઃ શિવાય.